गुरु पूर्णिमा पर मंदिर गए आप नेताओं को पुलिस ने हिरासत में लिया। पायल साकरा ने सरकार पर निशाना साधा। सूरत में गुरु पूर्णिमा के पवित्र दिन पर पेपर लीक की घटनाओं को रोकने में नाकाम रही सरकार और उसके मंत्रियों पर भरोसा करने के लिए पुलिस ने आम आदमी पार्टी की प्रदेश महिला मोर्चा के अध्यक्ष पायल साकरिया, राज्य संगठन मंत्री महेश अणधड़, पार्षद रचना हिरपरा, पूर्व पार्षद कुंदन कोठिया और सूरत के एक मंदिर में पूजा करने गई अन्य महिला कार्यकर्ताओं को हिरासत में ले लिया है। आम आदमी पार्टी ने इस कार्यवाही का कड़ा विरोध किया। पुलिस कार्यवाही पर गुस्सा जाहिर करते हुए पायल साकरा ने सवाल उठाया, क्या मंदिर में दर्शन के लिए जाना भी जुर्म है? उन्होंने आरोप लगाया कि पिछले 10 सालों में गुजरात में 34 बार पेपर लीक हुए हैं, जिससे लाखों छात्रों का भविष्य खराब हुआ है। उन्होंने आगे कहा कि हाल ही में हेल्थ डिपार्टमेंट एग्जाम पेपर लीक मामले में अभी तक कोई सख्त कार्यवाही नहीं की गई है। उन्होंने कहा कि 12 में से 11 सवाल वायरल होने के बावजूद राज्य के स्वास्थ्य मंत्री सिर्फ कुछ शब्द वायरल हुए कहकर मामले को हल्के में ले रहे हैं। पायल साकरा ने सरकार से सवाल किया कि पिछले एक दशक में पेपर लीक रोकने के लिए क्या असरदार कदम उठाए गए हैं। उन्होंने आरोप लगाया कि सरकार जनरल कैटेगरी के स्टूडेंट्स के भविष्य से ज़्यादा सत्ता बचाने में दिलचस्पी रखती है और पुलिस और दबाने वाली नीतियों के जरिए विपक्ष की आवाज़ दबाने की कोशिश कर रही है। उन्होंने कहा कि आम आदमी पार्टी के कार्यकर्ताओं को पुलिस ने दबाव से डरना नहीं चाहिए। आज वे सिर्फ सरकार को सद्बुद्धि देने आए थे, लेकिन उन्होंने यह भी चेतावनी दी है कि अगर पेपर लीक मामले में सही कार्यवाही नहीं हुई है तो वे आने वाले दिनों में मंत्रियों के घरों और बीजेपी के राज्य ऑफिस कमलम का घेराव करेंगे। આજે અમે તો આમ આદમી પાર્ટીની મહિલા ટીમ સાથે અમે લોકો કારગિલ ચોક ખાતે દર્શન કરવા આવ્યા હતા। ગુરુ પૂર્ણિમા છે। આપણને સૌને ખબર છે કે વારંવાર પેપર લીક થાય છે। ગુજરાતમાં છેલ્લા 10 વર્ષમાં 34 થી વધુ પેપર લીક થયા છે। લાખો વિદ્યાર્થીઓનું જીવન આગમાં ધકેલાઈ ગયું છે, નિરાશાની અંદર ધકેલાઈ ગયું છે। ત્યારે આજે અમે એ લોકોને સદબુદ્ધિ મળે અને હમણાં ગઈ 20 તારીખે એટલે કે 8 દિવસ પહેલા પેપર લીક થયું BAMS નું અને આજ દિન સુધી એમાં કોઈ કાર્યવાહી નથી કરવામાં આવી। આ પેપર આરોગ્ય વિભાગ દ્વારા લેવામાં આવ્યું હતું, એની જવાબદારી આરોગ્ય વિભાગની આવે અને આરોગ્ય મંત્રી ગઈકાલે એવું નિવેદન આપે છે કે અમુક શબ્દ વાયરલ થયા હતા। 12 માંથી 11 પ્રશ્નો વાયરલ થાય છે। લાખો યુવાનોનું ભવિષ્ય અંધકારમાં જતું રહે છે અને આ ધારાસભ્ય એટલે કે અમારા કામરેજ વિધાનસભાના ધારાસભ્ય અને રાજ્યના આરોગ્ય મંત્રી એવો જવાબ આપે છે અમુક શબ્દ વાયરલ થયા હતા। તો એનો મતલબ એવો આખું પેપર બેઠે બેઠું છપાઈ જાય તો જ માનશે। બાકી 12 માંથી 11 પ્રશ્નો લીક થયા તો લીક નથી થયા કહેવાતા। શરમ આવવી જોઈએ। શરમ કે પેપર લીક થયા પછી એમાં કડક આદેશો આપવા પડે અને જે લોકોએ પેપર લીક કર્યું છે એમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે। છેલ્લા 10 વર્ષમાં શું કાર્યવાહી કરી પેપર લીક ના થાય એના માટેના તમારી ભાજપ સરકાર શું આયોજનો કર્યા? દર વખતે પેપર લીક થાય। 10 વર્ષમાં 34 પેપર લીક થવા કઈ નાની વાત નથી। આમાં સામાન્ય માણસ શું કરે? પણ આ તો તમારી પાસે બી શું બોલીને ફાયદો છે? કારણ કે તમે પોતે 4 કરોડના ફ્લેટમાં રહ્યો, 2 કરોડના કાર્યાલયની અંદર બેસો અને તમારો દીકરો તો વિદેશમાં ભણે। તો ગુજરાતના સામાન્ય લોકો માટે તમે શું કરવાના? પેપર જ ફોડવાના? તમારા કમલમને તમારા ઘર જ ભરવાના? અને તમને એવું લાગતું હોય કે આજે અમે જ્યારે ભેગા થયા છીએ તમે પોલીસના ડબ્બા અને મોટી મોટી ગાડીઓ મોકલી દીધી, અમારા ઉપર દમન કરાવડાવશો તો શું અમે બી જશું? ના તો અમે તમારાથી બીએ છીએ, ના તો તમારા પોલીસથી ડરીએ છીએ, ના તમારા પોલીસની લાઠીઓથી ડરીએ છીએ। આજે તો માત્ર અમે મંદિરે દર્શન કરવા આવ્યા હતા અને આ તમામ લોકોને સદબુદ્ધિ આપે એના માટેની પ્રાર્થના કરવામાં આવ્યા હતા। પણ જરૂર પડશે તો તમારા ઘરનો ઘેરાવો કરીશું, તમારા કમલમનો પણ ઘેરાવો કરીશું, એમાં અમને કોઈ નહીં રોકી શકે। જય હિન્દ।